ગઈ તારીખ 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાનનો શુભારંભ કર્યો હતો। મોદીએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવીને દેશવાસીઓને આપણી પૃથ્વીને ઉત્કૃષ્ટ બનાવવા યોગદાન આપવા માટે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાની અપીલ કરી હતી। સમગ્ર દેશની સાથે સંઘ પ્રદેશમાં દમણમાં પણ એક પેડ માં કે નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના દરેક કાર્યકર્તાઓએ ભાગ લઈને પોતપોતાના ઘરો અને વિસ્તારોમાં માતાના નામે વૃક્ષો વાવ્યા હતા। દમણમાં 21 જૂનથી શરૂ થયેલા અને 6 જુલાઈ સુધી ચાલેલા એક પેડ માં કે નામ અભિયાનમાં ત્રણેય સંઘ પ્રદેશોમાં 10,000થી પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા। સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાનને મળેલા જબરદસ્ત પ્રતિસાદને લઈ પ્રધાનમંત્રીએ આ અભિયાન 15 ઓગસ્ટ સુધી લંબાવવાની અપીલ કરી હતી, જે અંતર્ગત આજે દમણ ભાજપ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત દમણ જિલ્લા ભાજપના દરેક મોરચા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સંઘ પ્રદેશના દરેક મંડળમાં જઈને વૃક્ષો વાવવાનું જણાવ્યું હતું। આ વખતે ભાજપે ત્રણેય સંઘ પ્રદેશોમાં 15 ઓગસ્ટ સુધીમાં 15,000થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ સેવ્યો છે, જેને પૂર્ણ કરવા અને જાહેર જનતામાં પર્યાવરણ અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવા ભાજપ દ્વારા એક વૃક્ષ રથનું નિર્માણ કરવામાં આવશે, જે દમણના દરેક મંડળ અને બૂથમાં ફરીને વૃક્ષો વાવશે તેમજ આ વાવેલા વૃક્ષોના રક્ષણ માટે જાળીઓ પણ લગાવશે। આજે ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ અસ્પી દમણિયા, ઉપાધ્યક્ષ મહેશ અગરિયા સહિત દમણ ભાજપના દરેક મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક પેડ માં કે નામ કાર્યક્રમ માટે રાખવામાં આવેલી હતી, તેમાં અમારા જિલ્લાથી લઈને મોરચાથી લઈને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓને બોલાવવામાં આવેલા હતા અને આ કાર્યક્રમ અમારો 21 જૂનથી ચાલુ થયેલો હતો અને 6 જૂન સુધી અમારા અભિયાન ચલાવવાનું હતું, પરંતુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે આ અભિયાનને વધારવા માટે જે કીધું છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજીના આદેશ પ્રમાણે અમારા પ્રદેશ અધ્યક્ષજી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં અમે આ અભિયાનને આવા 6 તારીખથી લઈને 15 ઓગસ્ટ સુધી અમે લંબાવ્યું છે। તો એના માટે આ આયોજન માટે એક બેઠક કરવામાં આવેલી હતી। અમે આમાં મંડળમાં જઈને પેડ લગાવશું અને એક રથ અમે બનાવવા જઈ રહ્યા છે, કે રથ લઈને અમે હરેક મંડળની અંદર અમારા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ત્યાં લોકોના ઘરે જઈને પેડ લગાવશું અને એમના પ્રોટેક્શન માટે જે જાળી હોય એ જાળીની પણ અમે વ્યવસ્થા કરીને લગાવવા માટે નક્કી કર્યું છે અને ઝાડ બી અમે જે ફળ આપે અને લોકો એમની માવજત કરે એવા ઝાડ માટે પણ અમે લાવીને લોકો અમે લગાવવાના છે। એટલે એક કેટલા ઝાડ લગાડવાનો તમે ટાર્ગેટ રાખ્યો છો હમણાં? અમે 21થી 6 જૂન સુધીમાં 10,000 જેટલા ઝાડો લગાવેલા છે અને પ્રશાસન તરફથી 21 જૂનથી 6 જૂન સુધીમાં કમસે કમ 15,000 જેટલા ઝાડો દાદરા નગર અને દમણ દીવમાં એટલે 25,000 જેટલા ઝાડો તો લાગી ચૂક્યા છે અને નિરંતર ચાલુ જ છે। 6 તારીખ પછીનો જે અમારો ટાર્ગેટ છે તે અમે 3 જિલ્લામાં એટલે કે નગર હવેલી, દમણ અને દાદરા નગર પાછા અમે 15,000 ઝાડોનો અમે ટાર્ગેટ રાખ્યો છે। એમાં અમે આગળ વધી રહ્યા છે અને આ કાર્યક્રમને અમે મંડળ સુધી અને બૂથ સુધી લઈ જવાનું અમારી આ તજવીજ ચાલુ